નમસ્કાર, જય માતાજી। પહેલા વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે ફર્સ્ટ વ્લોગ છે, તો આપણે આજે તમને દેખાડીએ છીએ કે જે રણ છે એમાં મીઠું કેવી રીતે પાકે છે। તો તમે જોઈ શકો છો, આ એક આપણું આ કામણું છે, તેમાં આવી રીતે આ દંતાળ છે। આ દંતાળને આવી રીતે એને હાંકવાનું હોય રોજે રોજ, અને પાણી 24 કલાક ચાલુ હોય, પાણી ચાલુ રાખવું પડે। આ પાણીથી મીઠું પાકે છે, તમે જોઈ શકો છો। આ અને આ જોઈ શકો છો કેવડા જે પેલું દેખાય આપણું ખામણું છે, એવા આપણી પાસે 6 ખામણા છે મારા પાસે, બાકી બીજા 6 એ બીજા ભાઈ પાસે। એમ કરીને 12 ખાનાનું આ એક કારખાનું કહેવાય। આ કારખાનામાં તમે રોજે રોજ આપણે દંતાળ કરવાનો, એક કારખાનામાંથી 3 થી 4 જે આવ્યા આવે, 5 થાય 4 થાય એવા મીઠું નીકળે। અને આ મીઠાને તમે અત્યારે જોઈ શકો છો કે ફાંટિયા ચાલુ છે, એટલે આપણે અહીંયા કને તમે જોઈ શકો છો કે આ દાંતા છે એ 7 છે। એના પહેલાં જે આપણે કરતા હતા એ 14 હતા, કે અત્યારે વધારે મીઠું થઈ ગયું એના કારણે હવે 7 કરી નાખ્યા છે। અને હવે લગભગ આ 15 દિવસ પછી આપણે આમાંથી મીઠું બહાર કાઢવાનું હોય છે, તો ત્યારે પણ આપણે એક વ્લોગ બનાવશું। પણ અત્યારે તમે આ જોઈ શકો છો કે આ મીઠું છે, અને આ મીઠામાં તમે જોઈ શકો છો આટલું મીઠું છે, આવી રીતે થયું છે। પણ અત્યારે આપણે હાલ જે ખાઈએ છીએ ઘરે, એ પ્રોસેસ કંપનીમાં જાય, કંપનીમાંથી પ્રોસેસ થઈ અને આયોડિન યુક્ત બનીને આવે, અને આ ડાયરેક્ટ મીઠું છે। અને તમે જોઈ શકો છો કે આવી રીતે આ મીઠું પાકે છે। અને જો આગળ હું તમને દેખાડું કે પાણી કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, ને કેટલું પાણી ચાલુ હોય છે, અને વ્યવસ્થા શું કરેલ છે પાણી માટે, એનું તમને હું બધું જ દેખાડવાનો છું। તો બન્યા રહેજો વ્લોગમાં। આપણો પાટો અડધો થઈ ગયો છે, અને પાણી હતું નહીં, એટલે એને અનિલભાઈ કારખાનાના માલિક એમને પાણી ભરવા મૂક્યા હતા, તે હવે પોતે આવે રહે, જોઈ શકો છો તમે, પાણી ભરીને આવે છે પાવા। આથી આટલો દૂર છે ઓઢો, એ ઓઢા કનેથી પાણી ભરીને આવે છે। આ તમે જોઈ શકો છો કે આવે પાણી પાવા ભાઈ। બન્યા રહો, દેખાડા તમે અનિલભાઈ। આ છે અનિલભાઈ, જો ડબલું ટેંગાય છે પાણીનું, ભરીને લઈને આવ્યા છે, પણ અહીંયા કણે આવે એવું નથી, રસ્તો નથી સારો, અહીંયા કણ આવશે તો પાણી પી લે, પછી આગળ તમને દેખાડીએ કે પાણી ક્યાંથી, જે રણમાં પાટામાં પાણી આવે છે એ ક્યાંથી આવે છે અને શું થાય છે, તે આગળના બ્લોગમાં બન્યા રહેજો।